છે એ વર્તમાનપત્રની અંદર ઝડપથી પ્રસિદ્ધ કરવામાં આવે તેમજ વયમર્યાદા જે છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે એવી લાગણી અને માગણી સાથે અહીંયા એકત્રિત થયા છીએ। સરકારને ખાસ અરજ છે કે જે શિક્ષકોની ભરતી છે ધોરણ 1 થી 5ની અંદર એ પુષ્કળ પ્રમાણમાં ખાલી છે, ત્યારે વયમર્યાદાના જે અંતિમ પડાવની અંદર જે ઉમેદવારો ઉપસ્થિત છે એ ઉમેદવારોની લાગણી અને માગણી સમજી અને ઝડપથી ભરતી કરવામાં આવે। સાથે સાથે ધોરણ 1 થી 5ની જે વયમર્યાદા છે એ ધોરણ 6 થી 8ની સમકક્ષ કરવામાં આવે, એટલે કે ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે એવી લાગણી અને માગણી સાથે અમે આજે અહીંયા સત્યાગ્રહ છાવણી ખાતે તમામ ટેટ 1 પાસ ઉમેદવારો એકત્રિત થયા છીએ। સરકાર દ્વારા ધીમી ગતિએ પરીક્ષાઓ અને ભરતીઓના કારણે ઘણા ઉમેદવારો એવા છે કે જે ઓવરએજ થઈ ગયા છે અને એ આગામી સમયની અંદર જે ભરતી જાહેર થશે એ ભરતીની અંદર ભાગ લઈ શકવાના નથી। તો આવા ઉમેદવારોની લાગણી સમજી અને ખાસ કરીને વયમર્યાદા જે છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે। હાલમાં વર્ગ 3ની રાજ્ય સરકારની તમામ ભરતીઓની અંદર જોવા જઈએ તો વયમર્યાદા જે છે એ લગભગ જનરલની 35 થઈ ગઈ છે, ત્યારે ધોરણ 1 થી 5માં શિક્ષકોની ભરતીની અંદર આવો ભેદભાવ જે જોવા મળે છે એ ખરેખર સમાનતાનો હક નથી। તેથી સરકારને ખાસ અરજ છે કે વયમર્યાદા જે છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે અને ધોરણ 1 થી 5ની અંદર કેલેન્ડરની અંદર જે વર્ષ 2024 અને 25ની જે જગ્યાઓ છે એ અને સાથે સાથે 2026ની કેલેન્ડરની જે 6000 જગ્યાઓ છે એમ કુલ મળીને 13,145 જગ્યાઓ ખાલી છે। ત્યારે આ તમામ જગ્યાઓ પર આરટીની કલમ પ્રમાણે જે 10% જગ્યાઓ બાકી રાખી અને તમામ જગ્યાઓ ભરવામાં આવે એવી સમગ્ર ટેટ 1 પાસ ઉમેદવારોની અપેક્ષા છે। આગામી સમયની અંદર જો આ માગણી સંતોષવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। સરકારને ખાસ અરજ છે કે આ બાબતે ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને વયમર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવે। ઘણા ઉમેદવારો એવા છે કે જે પોતાની જે ઉંમર છે એ વટાવી ગયા છે, પરીક્ષાના સમયે જે ઉમેદવારો લાયક હતા એ ઉમેદવારો હાલ ઉંમર વટાવી ગયા છે। અહીંયા બધા ઉમેદવારો આવેલા છે કે જેમની ઉંમર જે છે માર્ચ અને એપ્રિલમાં પૂરી થવાની છે। તો સરકારને ખાસ અરજ છે કે વયમર્યાદાની અંદર મેક્સિમમ વધારો કરવામાં આવે અને ધોરણ 1 થી 5ની જે જગ્યાઓ છે એ કેલેન્ડર મુજબ પુષ્કળ પ્રમાણમાં જાહેર કરવામાં આવી અપેક્ષા છે। જય હિન્દ, જય ભારત। અહીંયા સત્યાગ્રહ છાવણી ખાતે સરકારશ્રીને એક નિવેદન કરવા માટે એકત્રિત થયા છે કે જે 25 અને 26ના રોસ્ટર મુજબ જે જગ્યાઓ ખાલી છે 13,500 આ બધી જ જગ્યાઓ ઉપર સરકારશ્રી છે એ પૂર્ણ ભરતી કરે અને સાથે સાથે વયમર્યાદામાં વધારો પણ કરે। હવે વયમર્યાદામાં વધારો શા માટે? તો સરકારના વહીવટી વિલંબને કારણે સરકાર જે ભરતી પ્રક્રિયા લેટ કરી રહી છે તો એનો ભોગ ઉમેદવાર શા માટે બને? તો સરકારશ્રી આ બાબતની અંદર ચોક્કસ ઘટતું કરવું જોઈએ અને અત્યાર સુધી જે ભરતી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો હતો એના કારણે કેટલાય ઉમેદવારો પોતાની વયમર્યાદાના ઉંમરે આવીને ઊભા છે, તો કેટલાક ઉમેદવારો વયમર્યાદા વટાવી ચૂક્યા છે। તો આવા જે ઉમેદવારો વયમર્યાદા વટાવી ચૂક્યા છે અને વયમર્યાદાના ઉંમરે આવીને ઊભા છે એવા ઉમેદવારનો શું વાંક, જ્યારે સરકાર જ પોતાના વહીવટી વિલંબની અંદર પોતાનો જ વહીવટી વિલંબ કરી રહી છે। આજે જે વયમર્યાદા ઉંમર વટાવી ગયા છે તેવા ઉમેદવારો સરકારશ્રીની આ ઢીલી નીતિને કારણે કેટલાક લોકો આજે હેલ્પર તરીકે કામ કરવા માટે મજબૂર બન્યા છે, તો કેટલાક ઉમેદવાર આજે એસિડ વેચી અને પોતાનું જીવન ગુજારી રહ્યા છે। તો સરકારશ્રીએ આ ઉમેદવારો પ્રત્યે સહાનુભૂતિ અને લાગણી રાખી અને ચોક્કસથી વયમર્યાદામાં વધારો કરવો જ જોઈએ। જય હિન્દ, જય ભારત। ઉપસ્થિત થયા છીએ એનું એક કારણ છે કે ઘણીવાર અમે આવેદનપત્ર આપી ચૂક્યા છીએ, છતાં પણ આવેદનપત્ર આપ્યા પછી પણ અમે જે જવાબ માગીએ છીએ એ જવાબ અમને સરકાર તરફથી મળતો નથી। એટલે આજે અમારે રસ્તા પર આવીને ફરી અમારે અહીંયા આંદોલન પર ઉતરવું પડ્યું એવું લાગે છે, બરાબર। પણ અમે એક શિક્ષક છીએ, ભાવિ શિક્ષક છીએ, એટલે અમે અમારું પગલું ભરતા પહેલાં અમે એવું માનીએ છીએ કે અમે શાંતિથી સરકાર પાસેથી જવાબ માગીએ। રજૂઆતો અમારી 3 છે। એક કે શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2025-26નું જે કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે એ કેલેન્ડર મુજબ ભરતી તાત્કાલિક જાહેર કરો કે જેથી કરીને જે કેન્ડિડેટ છે જે પોતાની વયમર્યાદા નજીક છે, જે વયમર્યાદા વટાવી ચૂકે તેવા છે, એ લોકોને લાભ મળે। તમે એમને પરીક્ષા આપવા દીધી છે તો એ લાયક છે કે આવનારી ભરતીની અંદર એ પોતે ભાગ લઈ શકે। તમારા નિયમો અલગ છે કે હા એક્ઝામ આપી છે, ભરતી આવે એટલે ભરતીના જાહેરનામાની અંદર એ પોતાની રીતે નક્કી કરે કે ચલો આટલાથી આટલા તારીખ સુધીના જે કેન્ડિડેટ છે એ આ માટે લાયક ગણશે। એવા ઉમેદવારોનું શું કે જે લોકો તમારી ભરતીને રાહ જોઈને બેઠા છે અને એ તારીખે પોતાની વયમર્યાદા ચૂકાવી જશે, તો એવા ઉમેદવારોનું શું થશે? એટલે અમારી પહેલી એ ડિમાન્ડ છે કે તમે ક્લિયર કરો અમારી સાથે કે તમારે ભરતી કરવાની છે તો કેટલી વયમર્યાદાની કઈ રીતે કરવાની છે, કે આ એક્ઝામ જે લેવાઈ છે
એ પરીક્ષાની અંદર જે પણ કેન્ડિડેટે પરીક્ષા આપી છે તમામ કેન્ડિડેટ છે એ આ ભરતી માટે લાયક છે. સેકન્ડ વસ્તુ બીજી એ છે કે આરટીઆઈની એક્ટ મુજબ એવું કહેવામાં આવે છે કે 10% છોડીને બાકીની સીટો ભરવાની તમારે. તો હા, અમે નથી કહેતા કે તમે બધી ભરી દો, તમારા રૂલ્સ પ્રમાણે ચાલો, અમે એગ્રી છીએ એની સાથે, પણ 10% મુજબ જે ભરતી છે કેલેન્ડર મુજબ, તો એના બાદ કરતાં જેટલી પણ સીટો છે એ તમામ સીટો બહાર પડવી જોઈએ અને એ તમે અમને આપો કે જેથી કરીને 2006, 2007, 2008, 9 પીટીસી કરેલા કેન્ડિડેટો અહીંયા આપણે બધા જોઈ શકીએ છીએ ઉપસ્થિત છે. તો એમને આટલા વર્ષે એ કામ થયું છે કે ચલો આ વખતે મારી જોબ લાગી જશે, હું એક આઈડિયલ ટીચર તરીકે મારું પરફોર્મન્સ આપી શકીશ, તો એમને તમે ચાન્સ આપો. અને ત્રીજી વસ્તુ એ છે કે વય મર્યાદા જે મેં પહેલાં પણ કીધી, છતાં પણ કે જો 6 થી 8ની અંદર જે નિયમ છે એ જ નિયમ 1 થી 5ની અંદર કેમ ના હોય? તો એ જ કે 1 થી 5ની અંદર પણ 6 થી 8ની અંદર જે નિયમ ચાલે છે એ જ વય મર્યાદા મુજબ આ ભરતી કરવામાં આવે. ખૂબ જ ઓછા સમયની અંદર સમય આપેલો પરત ફોર્મ ભરેલા અને એક્ઝામ આપી દીધા પછી જો ટૂંકા સમયગાળામાં પરીક્ષાઓ લઈ લેવાતી હોય તો ભરતી પણ ટૂંકા ગાળામાં થવી જોઈએ. આ પહેલો પ્રશ્ન. આ થવી જોઈએ તો આનો વિલંબ થાય છે તો એ પાછળ ચોક્કસ કોઈ કારણોસર જવાબ અમને મળ્યા નથી. માગણી માત્ર એટલી જ છે, વર્ગખંડની અંદર તમે લાખો રૂપિયાનો, કરોડો રૂપિયાનો ખર્ચો કરો, આ ભૌતિક સુવિધા સૌ શાળાઓ બનાવો, પણ એ શાળાઓની અંદર જ્યારે શિક્ષક નહીં હોય તો એ ગુજરાતનું, ભારતનું શિક્ષણ ક્યાં જશે? અને શિક્ષક હંમેશા વર્ગખંડની અંદર શોભે છે અને શિક્ષક વર્ગખંડની અંદર નહીં હોય તો બાળક કઈ રીતે ભણી શકશે? જો સરકાર સંવેદનશીલ હોય તો એની સંવેદના આજે ક્યાં ગઈ છે? આ પ્રશ્ન સરકારને પૂછવો છે. તો અમે સંવેદનશીલ છે તો શિક્ષક છે ને એ દેશનું, ભારતનું, ગુજરાતનું ભવિષ્ય છે જે આવનારી પેઢીઓને તૈયાર કરે છે. તો એ તૈયાર કરનારી પેઢીઓ સાથે અન્યાય ક્યાં થાય? શા માટે આજે વિલંબ થાય છે અને શા માટે આજે એ ચાણક્યના કુળમાં જે આવેલો એ વર્ગ આજે રોડ ઉપર આવીને આવી જાહેરાતો કરે છે? આ માટે એકઠા થવું પડે. આ ગુજરાત સરકારના શૈક્ષણિક માટે ખૂબ જ એક નિરાશાજનક બાબત છે. તમે એમ કહો છો કે હમણાં જ શિક્ષણ મંત્રીએ વાત કરી કે અરસપરસ બદલી કેમ્પ પૂરો થાય પછી અમે ભરતીની જાહેરાત કરશું. તો એ બદલી કેમ્પ તો તમારો 2 મહિના પછી પણ થાય, પણ ઉમેદવારો વય મર્યાદા વટી ગયા છે એનો જવાબદાર કોણ? કાલ સવારે આજે એ પરિસ્થિતિ અમારા ઉપર થઈ છે, આવતીકાલે એ પરિસ્થિતિ જ્યારે શિક્ષણ ક્ષેત્રની અંદર, વિધાનસભાની અંદર, સરકારની અંદર બેઠેલો દરેક વ્યક્તિના પરિવાર ઉપર આવશે ને ત્યારે એને ચોક્કસ ખબર પડશે. જ્યારે પરિસ્થિતિ બદલો, જ્યારે બીજાનું સ્થાન લો ને ત્યારે અંદરની વાસ્તવિકતા છે ને એ અનુભવ થાય. એસીના રૂમમાં બેસી લેવાથી, માત્ર વાતો સાંભળી લેવાથી સરકારને આ વસ્તુની ખબર પડવાની નથી. આ કેટલા કિલોમીટરથી અમે આવ્યા છે, અમે અમારો હક લેવા આવ્યા છે, અમે અમારી માંગણી લેવા આવ્યા છે. અમે ટેટ પાસ કરી છે, એ પણ મહેનત કરીને કરી છે. અમે કોઈ ચોર લૂંટારાઓ નથી, અમારી મહેનત કરી છે અને મહેનતના ફળ દ્વારા અમને ચોક્કસ ફળ મળે. તમે કેલેન્ડર બહાર પાડો છો 13,000+ની, તમે કેલેન્ડર રોજ શિક્ષણ મંત્રાલય કેલેન્ડર બહાર પાડે છે કે આટલી જગ્યાઓ ખાલી છે. હવે એ તમે કેલેન્ડર બહાર પાડીને અમારી સામે જગ્યા આપી તો ભરવામાં શું માંગો છે? અહીંયા પહેલાં કોઈને ખબર નથી કે 13,500 જગ્યા ખાલી છે. તમે સામે ચાલીને કેલેન્ડર બહાર પાડ્યું છે તો એ કેલેન્ડર મુજબ ભરતી કેમ નહીં? અને બદલી કેમ્પ છે તો બદલી કેમ્પ 1 મહિનામાં પૂર્ણ કરવો હોય ને તો થઈ શકે અને બીજા મહિનાની અંદર તમે જાહેરાત પણ આપી શકો, પણ નહીં. આ તમારી કંઈક ને કંઈક ઢીલી નીતિ આ ઉમેદવારો વય મર્યાદા વટાવી જાય છે ને એ દોષિત ના બને. અને જીવનની અંદર આજે કહું છું, જીવનની અંદર બધું લઈ લેવું પણ કોઈની અંતરની આત્માનો જો એક પોકાર મરી ગયો ને એ પણ શિક્ષકના અંતરના આત્મા જો જ્યારે કંપની ઉઠશે ને ત્યારે એક વસ્તુ યાદ રાખજો, આ દેશના ભવિષ્યના નિર્માણ માટે જ્યારે શિક્ષક આટલી મહેનત કરીને રોડ વચ્ચે ભરાડા પાડતો હોય ને તો એ ચાણક્યના શિક્ષકના કુળમાંથી આવે ને. ચાણક્યએ કીધું હતું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में बोलते हैं. અને ધારીએ ને તો આ કરીએ. અમે ગાંધીજી આ માર્ગ, અમે શિક્ષક છે, અમે આ દેશના નાગરિક છે, અમારાથી એવું હળવું પગલું ના ભરાય એટલે અમારે પ્રેમપૂર્વક આદર, સન્માન, લાગણીના ભાવ સાથે જે માનો એ ભાવથી કદાચ શબ્દો ક્યાંય વિખરાઈ ગયા હોય, શબ્દો કદાચ બોલવામાં કંઈક શબ્દો અઘરા પડતા હોય તો માફી પણ માગીએ છીએ, પણ આ વેદનાને સમજો. આ વેદના આજે નહીં સમજો ને કાલ હવે તમારા પરિવાર ઉપર આવશે ને ત્યારે સમજાશે કે એ લોકો સાચું કહેતા હતા. જાહેર કરો, જાહેર કરો, જાહેર કરો ભાઈ, જાહેર કરો, જાહેર કરો ભાઈ, જાહેર કરો, મોટી ભરતી જાહેર કરો.
કે ભલે બદલી કેમ પૂરો થાય પછી તમે ભરતી કરો છો, પણ અત્યારે ચોક્કસ આંકડો આપો. અત્યારે નોટિફિકેશન જાહેર કરી દો કે આટલી ભરતી અમે કરશું. અમે એ માગીએ છીએ અત્યારે. તો અમે અમારા આગળનું પ્લાનિંગ, અમારા જીવનમાં અમારે આગળ શું કરવું ને એ નિર્ધાર આના ઉપર અમે લટકાઈને બેઠા છીએ. અમે આમ પણ આગળ નથી જતા, પાછળ નથી જઈ શકતા. એટલે તમે બદલી કેમ પૂર્ણ કરો પછી કરો, પણ અત્યારે એક નમ્ર અરજ છે, નમ્ર વિનંતી છે, નમ્ર નિવેદન છે કે તમે ભરતીનો ચોક્કસ આંકડો જાહેર કરો કે કેટલી ભરતી કરશો અને કયા મહિનામાં કરશો. જો તમે સમયસર ચૂંટણી લઈ શકતા હોય, તમે ચૂંટણીનો કાર્યક્રમ સમયસર પૂર્ણ કરી શકતા હોય તો તમારામાં એટલી તાકાત છે કે તમે કોઈ પણ ભરતી કરી શકો. આટલી તાકાત તમારામાં છે તો ચૂંટણી સમયસર થાય તો ભરતી કેમ નથી? આ ભરતી એટલે બાળકોના ભવિષ્ય માટે છે. અમારી માંગ તો છે, અમારા ભવિષ્ય તો છે, પણ સામે બાળકોનું ભવિષ્ય પણ જોવા સરકારને, શિક્ષણ મંત્રાલયને, શિક્ષણ મંત્રીને એક નમ્ર વિનંતી, નમ્ર અરજ કે વહેલી તકે ભરતી જાહેર કરો, તાત્કાલિક ભરતી જાહેર કરો, મોટી સંખ્યામાં ભરતી જાહેર કરો, વય મર્યાદામાં વધારો કરો. આટલા શબ્દોને ખાસ એક નમ્ર વિનંતી સાથે બધા ઉમેદવારો વતી આપ સમક્ષ આ રજૂઆત નથી, અંદરની લાગણી છે, અંદર જે કંઈ છે આજે બહાર ઠાલવીને તમને કહીએ છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.